ચાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીએ છીએ ગોળ કેરીનું અથાણું ટ્રેડિશનલ સ્ટાઇલ. આપણે આને 1 વર્ષ સુધી સ્ટોર કરી શકાય છે. અને ચાલો આપણે રેસીપી શરૂ કરીએ. ચાલો આજે આપણે બનાવીએ છીએ ગોળ કેરીનું અથાણું. એના માટે મેં આ રાજાપુરી કેરી લીધી છે. એને મેં ધોઈ લીધી છે સરખી રીતે. 2 કેરી લીધી છે, એટલે અરાઉન્ડ 500 ગ્રામ જેટલી હશે. હવે આપણે એને સમારી લઈએ. જો મેં કેરીને આવી રીતે કટકા કર્યા છે. તમને જો સ્કિન કાઢીને કરવા હોય તો તમે એમ પણ કરી શકો, પણ હું સ્કિન સાથે જ કરું છું એનું. અને કટકા બી તમારે તમારી રીતે જેટલા રાખો એટલા કરી શકો છો. આ અથાણું તમે 1 વર્ષ માટે સ્ટોર કરી શકો છો. એટલે તમારે અથાણાની કેરી લેવાની, જેથી લાંબા ટાઈમ સુધી સારી રહે. જોઈ શકો છો મારા બધા કટકા થઈ ગયા છે રેડી. હવે આપણે એને 1 રાત 7 થી 8 કલાક આપણે રાખવાની છે મીઠા અને હળદરમાં. એના માટે હું અહીંયા 2 ચમચી મીઠું નાખું છું અને 1 ચમચી ભરીને 1.5 ચમચી ભરીને હળદર નાખું છું. તો આપણી કેરીમાં હળદર મીઠું નાખીને મિક્સ કરી દીધું છે. હવે આપણે એને ઢાંકીને 7 થી 8 કલાક રહેવા દઈશું. જો ફ્રેન્ડ્સ, આપણે એને આખી રાત કેરીને રાખી હતી મેં મીઠા અને હળદરના પાણીમાં, મીઠા અને હળદર નાખીને. અને જો હવે આ બધું પાણી છૂટું પડી ગયું છે. હવે આપણે એને આમાં લઈને ગાળી લઈશું અને બધું પાણી નિતારી લઈશું કેરીમાંથી. અને કેરીને આપણે કપડામાં સૂકવી દઈશું. જો આપણે કેરીમાંથી નીચે જોઈ શકો છો, આ બધું પાણી લઈ લીધું છે, ગાળી લીધું છે કેરીના કટકાને. હવે આપણે આ કેરીને નિતારીને કપડામાં સૂકવી દઈશું. જો આપણે હવે આ કેરીના કટકાને કપડામાં સૂકવી દઈએ છીએ, છૂટી મૂકી. અને આને આપણે 2 કલાક માટે સુકાવા દઈશું. તડકામાં મૂકવાની જરૂર નથી, તમે રૂમમાં જ રાખી શકો છો. અને જ્યારે કરો ત્યારે એકદમ કેરી સુકાયેલી હોવી જોઈએ, એમાં સહેજ પણ પાણી ન હોવું જોઈએ, નહીંતર. જો ફ્રેન્ડ્સ, આપણી કેરી હવે સુકાઈ ગઈ છે. એને મેં 3 થી 4 કલાક કપડામાં સૂકવી લીધી હતી. જોઈ શકો છો હવે એકદમ પૂરી થઈ ગઈ છે. સહેજ પણ પાણી રહેવું ના જોઈએ કેરીમાં. હવે આપણે મસાલા જોઈ લઈએ. મસાલા માટે મેં અહીંયા અડધી વાટકી રાઈના કુરિયા લીધા છે, અડધી વાટકી જેટલા ધાણાના કુરિયા લીધા છે, 1/4 કપ મેથીના કુરિયા લીધા છે, 2 ચમચી વરિયાળી લીધી છે, મીઠું 2 ચમચી, કાશ્મીરી લાલ મરચું, હળદર, 7 થી 8 લવિંગ અને 10 થી 12 જેટલા મરી લીધા છે. અને મેં ખારેક લઈ લીધી છે. ખારેકમાંથી મેં ઠળિયા કાઢી લીધા છે. મેં ખારેકને પલાળી નથી. તમે પલાળો તો ખારેકને સૂકવવી પડે, અને સૂકવીને જ લેવાની, કારણ કે એમાં પાણીનો ભાગ રહેવો ના જોઈએ. અને હિંગ. ચાલો. અને ફ્રેન્ડ્સ, આપણે ગોળ પણ જેટલી કેરી હોય એટલો જ સામે ગોળ લેવાનો. કેરી તમારી 400 ગ્રામ હોય તો તમારે સામે 400 ગ્રામ ગોળ લેવાનો. ઇક્વલ પ્રમાણમાં લેવાનું. ગમે તે જેટલી કેરી હોય એટલો ગોળ લેવાનો સામે ગોળ કેરીના અથાણા માટે. તેલને આપણે 1 વાટકી જેટલું તેલ લીધું છે. ગોળ કેરીના અથાણામાં તેલનું પ્રમાણ ઓછું હોય છે. તેલ આપણે પહેલાં ગરમ કરી લઈશું. ગરમ નથી નાખવાનું, થોડુંક વોર્મ હોય ત્યારે આપણે એડ કરીશું. એટલે મેં 1 તપેલીમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. જો આપણે એક પેનમાં ધાણાના કુરિયા લઈ લીધા છે. હવે આપણે આ રાઈના કુરિયાને બી આવી રીતે સાઈડમાં લઈ લઈશું. પછી આપણે એમાં મેથીના કુરિયા એડ કરશું. મેથીના કુરિયા ઓછા હોય છે ગોળ કેરીના અથાણામાં. પછી આપણે વરિયાળી લઈ લઈશું. વરિયાળીનો ટેસ્ટ સરસ લાગે છે ગોળ કેરીના અથાણામાં. અને આ છે લવિંગ અને મરી, એ આપણે લઈ લઈશું. ખારેક આપણે છેલ્લે મસાલો થોડોક ઠંડો થાય ત્યાં એડ કરવાની છે. આમાં આપણે 1 ચમચી હિંગ નાખીશું. હિંગ પણ સારી ક્વોલિટીનો યુઝ કરવાનો અથાણામાં. હિંગનો ટેસ્ટ સરસ લાગે છે. જો આપણું ઓઇલ થોડુંક ઠંડુ થઈ ગયું છે. હવે આ સ્ટેજે આપણે એમાં મિક્સ કરી દઈએ. અને આપણે થોડીક વાર એને ઢાંકીને રહેવા દઈએ. આપણે 2 મિનિટ પછી હવે મસાલામાં હળદર મિક્સ કરી દઈએ 1 ચમચી જેટલી, અને 4 ચમચી જેટલું લાલ મરચું, અને મસાલા પૂરતું જ મીઠું. બીકોઝ આપણે કેરીમાં હળદર મીઠામાં કરી હતી એટલે આપણે
મસાલા પૂરતું મીઠું નાખી અને આ બધી વસ્તુને મિક્સ કરી દઈએ. મસાલો બધો સરખી રીતે મિક્સ કરી દઈએ. જો આપણો મસાલો રેડી છે, જોઈ શકો છો મસાલો આપણો રેડી છે. હવે આ કેરીને મેં કટકાને મેં એક તપેલીમાં લઈ લીધા છે, મોટા વાસણમાં, એટલે બધી વસ્તુ આપણે એક સાથે મિક્સ કરી દઈએ. હવે આપણે આમાં ગોળ મિક્સ કરી દઈશું અને આ ખારેકને આપણે આ મસાલામાં એડ કરી દઈશું, એટલે એના પર મસાલો ચડી જાય. અને પછી આ મસાલો આપણે આ તપેલીમાં ગોળ અને કેરીના સાથે આપણે મિક્સ કરી દઈએ. આપણો બધો મસાલો આપણે આમાં મૂકી દીધો છે, કેરી ગોળ બધું આપણે હવે આને સરખી રીતે મિક્સ કરી દઈએ અને આને ઢાંકીને અથાણાને 2 દિવસ સુધી રાખવાનો છે, જેથી કરીને ગોળ સરખી રીતે ઓગળી જાય. અને પછી આપણે જોઈએ આપણો મસાલો બધો કેરી સાથે અને ગોળ સાથે મિક્સ કરી દીધો છે. હવે આપણે આને ઢાંકીને 2 દિવસ સુધી રહેવા દઈશું. જુઓ ફ્રેન્ડ્સ, આપણું ટ્રેડિશનલ સ્ટાઇલ ગોળ કેરીનું અથાણું 2 દિવસ આપણે રાખ્યા પછી જો હવે ગોળ સરસનો મેલ્ટ થઈ ગયો છે, ઓગળી ગયો છે આમાં. હવે આપણે એને કાચની બોટલમાં ભરવાનું. કાચની બોટલને ધોઈ અને તડકે સૂકવી દેવાની અને એકદમ કોરી કરી લેવાની, જેથી ભીનું હશે તો અથાણું બગડી જાય. એટલે તમારે ધોઈને સરસ રીતે સૂકવી અને પછી જ અથાણું બોટલમાં ભરવાનું. આપણું આ ટ્રેડિશનલ સ્ટાઇલ ગોળ કેરીનું અથાણું રેડી છે, જોઈ શકો છો. તમે પણ ચોક્કસ ટ્રાય કરજો અને તમને મારી રેસિપી ગમી હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ.